ગીર સોમનાથના મિત્યાજ ગ્રામ પંચાયતે ચીલો ચાતર્યો છે। ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પંચાયત કચેરીને રાત્રિના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે। ચાલો મળીએ પ્રજાની અનુકૂળતા મુજબ ચાલતી ગ્રામ પંચાયતના સરપંચને। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજની ગ્રામ પંચાયત રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહે છે। ગામના મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે, તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે, જેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે। રાત્રે ગ્રામ પંચાયત એમાં અઢળક ફાયદા થયા છે। આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં। તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનું ઓટ કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે। ખેતીલક્ષી હું ખેતી કરું છું, એટલે હું આખો દિવસ ફ્રી ન હોય, એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે। આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો કામો રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે। રાત્રે સરપંચ પણ હાજર રહે છે, આમ શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહી છે। અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ, એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે। રાત્રિના સમયે કાર્યરત રહેતી મિત્યાજ કદાચ ગુજરાતની પ્રથમ ગ્રામ પંચાયત હશે। પ્રજાભિમુખ પ્રશાસનનું આ ઉત્તમ ઉદાહરણ છે।